રફતારના રાક્ષસો બેફામ. નબીરાઓએ બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં નબીરાઓ બીઆરટીએસ રૂટમાં કાર ચલાવે છે. બીઆરટીએસ રૂટ પર કાર ચલાવવા પર પ્રતિબંધ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. રાજકોટના સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો નિયમના પણ ધજાગરા ઉડાવે છે. આ દ્રશ્યમાં તમે જુઓ કે રીલ્સ બનાવવાના ચક્કરમાં નબીરાઓ બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે. ભાવેશ, રાજકોટમાંથી અવારનવાર રીલ્સના ચક્કરમાં નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા વિડીયો સામે આવતા હોય છે. ફરી એકવાર એ જ પ્રકારના વિડીયો. આ વિડીયો વાયરલ થયા બાદ શું કાર્યવાહી? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે બીઆરટીએસ રૂટ ઉપર નબીરાઓ દ્વારા રીલ્સ બનાવવાના ચક્કરમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકે આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. જોકે રાજકોટના આ બીઆરટીએસ રૂટ ઉપર કાર ચલાવવા પર પ્રતિબંધ છે, તેમ છતાં આ નબીરાઓ છે તે કાર લઈને આ બીઆરટીએસ રૂટ ઉપર ચડ્યા હતા અને રીલ્સ બનાવી હતી. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી, પરંતુ પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો આ રીલ્સ બનાવવાના ચક્કરમાં જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ, તેવા પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ રાજકોટનું આ બીઆરટીએસ રૂટ ઉપર નબીરાઓ રીલ્સ બનાવતા હોવાના વિડીયો વાયરલ થઈ ચુક્યા છે. એવામાં ફરી જ આ પ્રકારનો એક ઘટના છે તે પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો ને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત રાજકોટ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તે પ્રમાણે આ નબીરાઓ છે તે રસ્તા ઉપર બેફામ કાર ચલાવી રહ્યા છે ને રીલ્સ બનાવી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર. તો આ દ્રશ્ય જુઓ તમે, તમારી ટીવી સ્ક્રીન પર છે. રાજકોટના દ્રશ્ય છે. ભૂતકાળમાં પણ અનેક આવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે કે જ્યાં રીલ્સના ચક્કરમાં, સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં રાજકોટનું જે યુવાધન છે આ પ્રકારે વિડીયો બનાવે છે, નિયમોના ધજાગરા ઉડાવે છે અને સાથે સાથે કેટલી વખત એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા કે પોતાના જીવની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હોય. સવાલ એ થઈ રહ્યો છે કે અવારનવાર આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પોલીસ શા માટે કોઈ એવી દાખલારૂપ કાર્યવાહી નથી કરતી કે જેનાથી આ પ્રકારના જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને આવી કરતૂત કરી રહ્યા છે એવા નબીરાઓ પર રોક લાગી શકે?